પેટ્રોલ ડીઝલની અછત અંગે પણ ગુજરાત ફર્સ્ટે ભાવનગર શહેરમાં રિયાલિટી ચેક કર્યું, જ્યાં જોવા મળ્યું હતું કે ભાવનગર શહેરમાં સરળતાથી પેટ્રોલ ડીઝલનો જથ્થો મળી રહ્યો છે। લોકોને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે। પેટ્રોલ પંપ પર કોઈ લાઈન જોવા ન મળી। સરકારની અપીલને લઈ લોકો પણ સકારાત્મક છે। આ માત્ર અફવા છે અને અમે અફવા પર ધ્યાન નહીં આપીએ તેવું પણ વાહન ચાલકોએ કહ્યું। પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો, લોકોમાં અફવાને ભયનો માહોલ। જો કે પેટ્રોલનો પૂરતો જથ્થો છે, ડરવાની જરૂર નથી। સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે પેટ્રોલ ડીઝલની અછતની જે અફવા છે તે અફવાને લઈને ગુજરાત ફર્સ્ટ જે છે તે ભાવનગર ખાતે રિયાલિટી ચેક કરી રહ્યા છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે ભાવનગર શહેરના જેટલા પણ પેટ્રોલ પંપ અથવા ડીઝલ પંપ આવેલા છે ત્યાં આગળ પૂરતા પ્રમાણમાં ડીઝલ અને પેટ્રોલનો જે જથ્થો છે તે મળી રહ્યો છે। ગ્રાહકો છે એમની સાથે વાત કરીશું। બેન, શું કહેશો? પેટ્રોલ ડીઝલ પુરાવા આવ્યા છો તમે, અહીંયા પેટ્રોલ પુરાવા આવ્યા, ઘટ લાગે છે પેટ્રોલની? ઘટવું હોય એવું કઈ અફવા છે, શું કહેશો? ના ના, અમને તો એવું કઈ નથી લાગતું। કોઈ પણ પ્રકારની અફવા નહીં, પેટ્રોલની ઘટ નથી? નહીં। ચોક્કસથી કહી શકાય કે જે પેટ્રોલ ડીઝલની જે ઘટ છે તે ઘટને લઈને ચોક્કસથી ગુજરાત ફર્સ્ટ છે તે રિયાલિટી ચેક કરી રહ્યું છે। સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ કે પેટ્રોલ હોય કે ડીઝલ, આ તમામ જે ભાવનગર ખાતે તમામ જે પંપો આવેલા છે ત્યાં આગળ અવેલેબલ જથ્થો છે તે જથ્થો અહીંયા જોવા મળી રહ્યો છે। એટલે કે સમગ્ર ભાવનગર અથવા તો સમગ્ર ગુજરાતમાં જે પ્રકારે અફવાઓનો દોર છે તે દોર હોવાના કારણે ચોક્કસથી લોકો જે તે આવી અફવાઓથી દૂર રહે તે માટે ગુજરાત ફર્સ્ટ પણ અપીલ કરી રહ્યું છે। કારણ કે ભાવનગર શહેર હોય અથવા તો ગુજરાતનો કોઈ પણ જિલ્લો હોય ત્યાં આગળ પેટ્રોલ અને ડીઝલ જે છે તે પૂરતા પ્રમાણમાં લોકોને મળી રહ્યું છે। કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર।